धर्मप्रियं धर्मभुवं धर्मस्थं धर्मपोषकं धर्मारिद्वान् तत्रणीं श्रीकृष्णं प्रणमाम्यहम्। बोलो लक्ष्मीनारायण देवनी श्री हरिकृष्ण महाराजनी सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण ओंटारियों में आवेलू आपणुं श्री स्वामिनारायण मंदिर वडताल धाम में विराजमान श्री लक्ष्मीनारायण देव श्री हरिकृष्ण महाराज आदि देवोना 20मा वार्षिक पाटोत्सव प्रसंगे आजनी आ सभा में उपस्थित जेमने आप सर्वे भक्तों ने हनुमान चरित्रनी कथानुं श्रवण कराव्युं एवा उपस्थित विद्वान वक्ता शास्त्री स्वामी श्री हरिप्रकाशाजी स्वामी तेमां सभा में उपस्थित परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री उपस्थित गादीवाला मातुश्री सभा में उपस्थित वडताल मैनेजिंग ट्रस्टी बोर्ड चेरमेन डॉक्टर संतवल्लभदास जी स्वामी उपस्थित जो अहींया वर्षोथी अहींया आवीने आप सर्वे भक्तों ने सत्संगનું ઘણું બળ આપે છે, પોષણ આપે છે એવા નવયુવાન પ્રભુચરણદાસજી સ્વામી, પવન સ્વામી, નિજરસિદ્ધિ બદાડા રામદાસજી સ્વામી છે, સાળંગપુરના મહંત એવા વિવેક સાગરદાસજી સ્વામી, ઘણા બધા સંતો ઉપસ્થિત છે। ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, સર્વે યજમાનશ્રીઓ, સર્વે વાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। કેમ છો? શ્રીજી મહારાજની આપણે બધાની પર ઘણી કરુણા રહી છે, ઘણી કૃપા રહી છે કે એમને એમના સમકાલીન સમયમાં પરમહંસોને સાથે લઈને આ સંપ્રદાયની સ્થાપના આપણને કરીને આપી, આ મૂળ સંપ્રદાયની સ્થાપના કરીને આપી। એમને 6 મોટા મંદિર નિર્માણ કાર્ય કર્યા। એમાં બિરાજમાન નરનારાયણ દેવ હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, આદિક દેવોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી। બે દેશ ગાદીની સ્થાપના આપણને કરીને આપી। આપણે બધા જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે શિક્ષાપત્રી જ્યારે આપણને લખીને આપી હોય અને આવા સંપ્રદાયની, આવા સત્સંગની આપણને ઓળખાણ થઈ હોય માટે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ। એમાંય આ ટોરોન્ટોમાં છેલ્લા 20-20 વર્ષથી અહીંયા આગળ તમે બધા ભક્તો જે પ્રમાણે શ્રદ્ધાથી, નિષ્ઠાથી સત્સંગ કરી રહ્યા છો ત્યારે આપ સર્વે ભક્તોને સૌથી પહેલા અમારા લાખ લાખ ધન્યવાદ છે। છેલ્લા 20-20 વર્ષથી આપણે જો જોઈએ તો ઘણા બધા યુવાનો વિદ્યાર્થી બનીને આવ્યા હશે, ઘણા બધા લોકો અહીંયા ઇમિગ્રન્ટ થયા હશે, પીઆર ઘણાને મળ્યું હશે, ઘણા લોકોએ અહીંયા જોબ મળી હશે, બિઝનેસ સેટલ કર્યું હશે, પણ ઓવરઓલ આપણે જોઈએ છેલ્લા 20 વર્ષમાં બધા લોકો જીવનમાં ખૂબ જ સમૃદ્ધ થયા છે, ખૂબ જ વૃદ્ધિને પામ્યા છે। અને એની પાછળનું જો સૌથી મોટું કોઈ કારણ હોય તો મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ છે। તમે બધા ભક્તોએ 20-20 વર્ષથી આ જે પ્રમાણે દેવોની સેવા કરી છે, અહીંયા શ્રદ્ધા રાખી છે, પૂર્વે બહુ નાનું યુનિટ હતું, પછી આપણે ઉમેર્યું, આ 20-20 વર્ષથી આ શ્રદ્ધાના કારણે આજે આ મંડપ આખો ભરાઈ ગયો છે અને આપણને આ મંદિર આજે ટૂંકું પડી ગયું છે, માટે આપ સર્વે ભક્તોની શ્રદ્ધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આપણા હિન્દુ સનાતન સંપ્રદાયમાં, ધર્મમાં એ મંદિર બહુ મુખ્ય સ્થાન ઉપર હોય છે। મંદિરમાં આપણે જ્યારે જઈએ તો આપણું મન શાંત થતું હોય છે, આત્મા આપણી શાંત થતી હોય છે, આપણું અંતઃકરણમાં શાંતિ આપણને મહેસૂસ થતી હોય છે, કારણ કે મંદિર પોતે એવું પવિત્ર સ્થાન છે। શ્રીજી મહારાજે પણ આપણને વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે ભગવાન મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય મનવહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રો જય રાધિકાપતે, કે અમારા સર્વે આશ્રિત ભક્તોએ રોજ નિત્ય પદે મંદિરમાં જવું, ત્યાં ઉચ્ચ સ્વરે રાધાકૃષ્ણ સહિત ભગવાનનું કીર્તન આદિ કરવું, કથા વાર્તાનું શ્રવણ કરવું, સંતોની સાથે સમાગમ કરવો। આ શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે। શ્રીજી મહારાજ આપણને મંદિરો શા માટે બનાવીને આપ્યું એનો પણ જવાબ શ્રીજી મહારાજ આપણને વચનામૃતમાં લખીને આપ્યો છે કે અમે મંદિરો શા માટે કર્યા, તો જો કોઈ દિવસ ત્યાગ ઓછો થઈ જાય તો પણ ઉપાસનાના કેન્દ્ર સમાન આ મંદિરો કાયમ ટકી રહે, જેના કારણે અંધ પરંપરા અને અંધશ્રદ્ધા કોઈ દિવસ પ્રવર્તે નહીં, માટે શ્રીજી મહારાજ આપણને મંદિરોની સ્થાપના કરીને આપી। અને મંદિરોના માધ્યમથી આપણને ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય। ઋષિ પુરાણમાં લખ્યું કે મંદિરમાં જવાથી, મંદિરના ખાલી દર્શન કરવાથી, મંદિરના ધજાના દર્શન કરવાથી આપણા જીવનમાં પુણ્યનો વધારો થતો હોય છે, આપણું જીવન બહુ સુખરૂપ થતું હોય છે, અને આ જન્મ ને મૃત્યુની જે સાયકલ છે એનાથી મુક્તિ પણ આપણને આ મંદિરના માધ્યમથી જ પ્રાપ્તિ થતી હોય છે અને મુક્તિ પણ નથી પ્રાપ્તિ થતી હોય છે, માટે મંદિર બહુ મુખ્ય સ્થાન ઉપર છે। છેલ્લા 20-20 વર્ષથી અહીંયા આપ સર્વે ભક્તો સત્સંગ કરી રહ્યા, માટે આપ સર્વે ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ। અમે પૂરે પણ અહીંયા આવ્યા છીએ, અહીંયા બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવની સાનિધ્યમાં અમે
અહીંયા ઠાકોરજીનો અભિષેક પણ કર્યો છે, ત્યારે બહુ આનંદ થાય છે. વિશેષવાલા ભક્તો અહીંયા જે વખતો વખત આવીને સંતો સેવા આપી રહ્યા છે, એમાંય ખાસ કરીને ઇન્ડિયાથી કલાલી મંદિરના મહાન છે એવા પ્રભુચરણ સ્વામી ભવન સ્વામી બહુ નવયુવાન છે. એમના અંદર ખૂબ જ એવી ઈચ્છા છે કે આપણે ટોરોન્ટોમાં સત્સંગ કેવી રીતના વૃદ્ધિને પામે એવી ઈચ્છાથી આ સંતો આવી રહ્યા છે. તેમણે એમની સાથે ઘણી વખત ભંડારી લોકેશ સ્વામી પણ અહીંયા આવ્યા છે. અપ્સરે ભક્તોને ઘણા જમાડ્યા છે એમને. તેમજ હમણાં નવયુવાન હરિગુણ સ્વામી હોય, ન્યૂજર્સીથી રામદાસજી સ્વામી અહીંયા આવીને સત્સંગ કરાવ્યો. ત્યારે આ સર્વે સંત મંડળ તમને પ્રાપ્ત થયું છે, માટે તમે બધા ભક્તો બહુ ભાગ્યશાળી છો. આવા સંતોને અમારા લાખ લાખ ધન્યવાદ છે. કારણ કે અહીંયા આવીને તેઓ સત્સંગ કરાવે છે, તમારા હિતનું ઈચ્છે છે કે તમારા અંદર કેવી રીતના જીવનમાં ભગવાનનો મહિમા કેવી રીતના ઉતરે, મહિમા કેવી રીતના વધે, એવો પ્રયત્ન કાયમ કરતા હોય છે. માટે આ સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે બહુ આનંદ થયો. અને આપણે બધા ભક્તો એ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના હરિભક્તો છીએ, આ દેશના હરિભક્તો છીએ. દેવની પ્રત્યેની આપણી નિષ્ઠા કાયમ દિન પ્રતિદિન વધતી રહેવી જોઈએ. કારણ કે બીજી બધી વસ્તુથી આપણી રક્ષા કોઈ કરી શકતું હોય. હમણાં જેમ કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ અહીંયા વાત કરી કે તમારા રક્ષાની માટે તેઓ આ કન્ટ્રીના 2% જીડીપીના 2% એ લોકો ડિફેન્સમાં વાપરશે. તો એનાથી આપણા દેહની રક્ષા થશે, એનાથી આપણા ઘરની રક્ષા થશે, બધી રીતના રક્ષા થશે. પણ આપણા આત્માની રક્ષા એ આ મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવથી થશે. જેટલી શ્રદ્ધા આપણને ભગવાનની પ્રત્યે છે, જેટલી શ્રદ્ધા આપણને આપણો ષડંગી સંપ્રદાય, દેવ હોય, મંદિર, આચાર્ય, સંત, હરિભક્ત, શાસ્ત્ર, આ બધા ષડંગી સંપ્રદાય આપણે 6 અંગની ઉપર જેટલી શ્રદ્ધા આપણે દિન પ્રતિદિન વધશે, એટલો જ આપણી આત્મા એ ભગવાનની તરફ જલ્દી જશે, ભગવાનની તરફ વૃદ્ધિને પામશે. ત્યારે બસ આજના દિવસે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, તમે ટોરોન્ટોમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના છે કે આ સત્સંગ સમાધિમાં કાયમ એમની કૃપા દ્રષ્ટિ વરસતી રહે. આપ સર્વે ભક્તો જીવનમાં ખૂબ જ આગળ વધો, સત્સંગમાં ખૂબ જ આગળ વધો, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓથી પરમ પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદને શિરોધાર્ય કરીએ. પૂજ્ય લાલજી મહારાજે ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આ ટોરન્ટોના ભક્તોને આપ્યા છે. ભક્તજનો